તો ફાઇનલી આવી ગયા છે ને ઈ ઘડી આવી ગઈ કે આઈટીઆઈ જવાનું છે. આઈટીઆઈ આવી ગયા છે હે ક્લાસમાં આવી ગયા છે ભાઈ. આ શરમ આવે બ્લોગ ઉતારતા હે નહીં શરમ. હરામ જો અંદર આવ્યા ને એક વાર સોપડી કાઢી હોય ને અમે તો. હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર. તમને એમ કે આ કેમ આટલું બધું મોડું થાય? જો 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 કન્ટેન્ટ છાપવા વાળા પોગી જ જાવ હોય. ડેઈલી હવે આપણે કરવાનું છે તો સપોર્ટ કરજો ફેમિલી. હા પ્રમોશન કરી લીધું. બ્લોગ YouTube ચેનલ લિંક આજની સ્ટોરી માં હશે આલોકભાઈ ની. Instagram ID ને ફોલો ન કરી હોય તો ઈ તે કરી નાખજો. દો કે થાવ આવ્યા છે. આ દો કે થાવ આવ્યા જલ્દી થી કરાઈ નાખજો. આપણે મળી આવા જ એક નેક્સ્ટ બ્લોગ માં. તો ફાઇનલી આવી ગયા છે ને ઈ ઘડી આવી ગઈ કે આઈટીઆઈ જવાનું છે. મુરત આવી ગયું, આઈટીઆઈ ચાલુ થઈ ગયું, આઈટીઆઈ જવાનું છે. ન્યા જઈ અંજળ આવે ખરું. અમને તો 9 વાગે આવવાનું કીધું તો આવી જ જોતો અંજળ. આમ જોવો તમે કેટલા વાગ્યા છે? 11 થાય છે અને 9 વાગ્યાનો ટાઈમ હતો અને 11 જાય છે. હવે જોઈ શું થાય. હું તો બેગે નથી લઈ જતો. કેવલ ના બેગ માં મારો ચોપડો નાખ્યો. મુરત તો કેદુ નું આવી જતો પણ અમારું નહોતું આવ્યું. બાકી શું કે દાદા જઈ આવું આઈટીઆઈ છે વતન નું લેતો જઈએ. ઈ હું લખવા હાટું વતન નું જોઈ ને. હા હાલો માડી હું આઈટીઆઈ જાવ. જય માતાજી. જય માતાજી. જય મોગલ. આશીર્વાદ આપો કે હાલી જાય અમારું બધું. હલો બાપા સાતો આવું. અત્યારના ડંકા. જય માતાજી મમ્મી. માની દેર એ તો આજનો દી. હા એવું નથી ભાઈ, ડેઈલી જવાનું છે. હાલો હવે જાય તો ચાલો કન્ટિન્યુ. તૈયાર બૈયાર થઈ ગયા છે. સૈસમાં બૈસમાં ચડાવીને ઉતારી દઉં થોડીક, નહીંતર પાછા કોઈ કેમ કે બહુ સૈસમાં ચડાવીને ફરે છે. અને આ બ્લોગર હોય ને એનો વાંધો હું ખબર, આમ જો કન્ટેન્ટ આપવા જ મળે ગમે અહીંયા કેમેરો ખોલે. બીસો બીસો લઈ આમ તો બીસો બીસો આ કોણ કરે ખબર? બીસો દિવ્યેશભાઈ. હા પપ્પા એ તો સવારમાં છે ને 6 ને ખોલી નાખી. શું કરો પપ્પા? આ રોજી કે રોજીને સાફ કરવી પડે હરખી વ્યવસ્થા. આપણે સાફ કરે સાગડી લઈને જાય ને. આપડે પલટી નાને કાઢો સાનું મનું. આ કવર નું હજી અંજળ ન થયું. કવર નું અત્યારે મેળ આવે તો અત્યારે નખવતો આવું વળતા બરોબર કરવું છે ને એવું. માની દે સાથે ઈ જ નાખી દેવું. માની દયા આમ તો થયેલી છે. જો તમે ઈ ક્યાં ધોવો છો અત્યારે? ઈ રેવા જો લઈને ચાવી છે. હાલો પલટી નાના લઈને નીકળી આવે ધીમે ધીમે આઈટીઆઈ માં. રસ્તામાં નીકળી ગયા ના બીએમ જો પાણી માંથી હાલી ને આપડી પલટી નહીં પાણી માંથી હાલ છે. એ આજે એક પાડ કેવો લાગે છે? ડ્રાઈવર ને આવડતી નથી ગાડી હરખી. હો ભાઈ લાગે છે કરાય. હાલો હવે આઈટીઆઈ ભોગવા દેવા છે. તો આવો રસ્તો છે આઈટીઆઈ જવાનો. ડેઈલી ના ધક્કા માની તૈયારી ચાલતી જ નતા. જોઈએ હવે આવો ખાલી બોલવાનો કાઈ નથી ભાઈ. હાલો હવે આઈટીઆઈ જાય છે. આ બ્લોગર છે ને આમ જોવો અહીંયા આવીને છે ને કન્ટેન્ટ આપવા માંડે. જ્યાં જ્યાં તમે કોન્ટેન્ટ આઈટીઆઈ આવી ગયા છે. હે એ એડિટર ક્લિપ સાયલેન્ટ. હું છું એડિટર. અહીંયા જો ભાઈ બીએમ નું છે ને પેલું મોડેલ પીડ્યું છે. સ્ક્રેપ વાહન આમાં શીખવાડે આઈટીઆઈ વાળાને. બાકી આ છે આપણું નજરાણું જોઈ લો તમે ખાલી. અહીંયા આમ જોવો કેવું સુંદર આઈટીઆઈ છે આપણું. મજા જ આવે રાખે ભણવાની. પવન મજા આવે ને. આગળ પવન ખાવા ગામમાં જવું છે. અંદર જાય હવે સાહેબ સામે બેઠા છે. સાહેબ નહીતર કીધા હાલો અંદર એમ હાથ કરશે. હવે અંદર જાય આઈટીઆઈ માં ઘડીક બેસીએ. બધું કામકાજ છે કોમ્પ્યુટર ઉપર પતાવીએ. હવે છે ને અંદર જઈએ છીએ ને વરસાદ આવી ગયો તો આમ જો બધું ભીનું કરી નાખ્યું ઘડીકમાં. તો અને અંદર જઈએ ફાઇનલી કા પાણી બની પીને અંદર જઈએ. હવે આઈટીઆઈ માં જોઈ શું છે શું નહીં. પેલો દી છે કેવો જાય કઈ ખબર છે નહીં. સીધા જઈએ અંદર ને મળીએ મહાદેવ. એટલે ઈ ક્યાં કરી ક્લાસમાં આવી ગયા છે ભાઈ. આ શરમ આવે બ્લોગ ઉતારતા હે નહીં શરમ કાંઈ ન આવે. અહીંયા આવીને ફોન ઘુમાડે. તમે ભણવા આવો ફોન ઘુમાડવા? ભણવા આવો ફોન ઘુમાડવા આવો તો ફોન ઘુમાડવા પણ જતા નહીં. હા આજનો દિવસ છે. હે આજનો દિવસ છે. લે બહુ કેરી. કાંઈ વાંધો નહીં આવી જાવ. અહીંયા સ્ટુડન્ટ બધા ભણ્યા રાખે છે કા ભણવા જો તો ફોન મૂકી દે હાલ હવે. તો હવે છે ને અંદર આવી ગયા છે બરોબર. શું કેવું ભાઈ? મજા આવે એવું છે. હું આયા મજા આવે એવું છે. ઓલા બધાને અફસોસ છે ઓકે કેમ ભણાય એમ ને અફસોસ રહી ગયો ગમે ન જાય એમ. આપણે આમ જો આવું બધું લઈને હાલો હશે. આમ જો અહીંયા આખું છે ને નકશો છે. આમથી આમ જવાનું આમથી આમ. આપણે ખાલી આમ જવાનું. આપણો ક્લાસ છે ને અહીંયા છે. જો અહીંયા ટ્રેન આવી. તો ટ્રેન આવી. આમ તો ટ્રેન સામી દેખાય છે અહીંયા. આઈટીઆઈ થી નીકળી ગયા ત્યાં હવે મેડમ કહે કે કલાક 2 કલાક પછી પીરિયડ ચાલુ થાય. તમને એમ પેટ્રોલ નખાવતા આવી અને પછી છે ને આપણે પાન ખાતા ગામમાં ઘડીક આટો મારતા. આઈટીઆઈ માં આવું જોઈએ અહીંથી બરોબર ને. તો પાછું આવી ગયું પાણી. એ ધીમી હવે એ ભાઈ આ પછી મારે બીટ મ્યુઝિક નાખવા પડે. તમે જોયું એમ. હાલો હવે આવું છે પાન ખાવા
હાલો રાખતા આવીએ. હા, વાંધો નહીં, હાલો જાય. કારણ કે પાન ખાવાની મજા આખું ગામ મને ઓળખે હું કોણ છું કેવો દેવો છે બંને કેવો છું આખું ગામ છે દેવો. હાલો પેટ્રોલ નખાવી દીધું ભાઈ. તો છે ને આપણે હોઈએ એવા છીએ, બોલવાનો કઈ મોકો ન મળતો ભાઈ. આપણે હોઈએ એવા છીએ, ઘડી ખમીદાન મારો તો પીતો પાટાલો હોય આખો દીનો સવારનો, બરોબર ખબર જ છે તને તો. આ પાન ખાધું સાણે, અને મેં તો પાન ખાઈ લીધું, જરીક ખાધું. મને કઈ અત્યારે મૂડ ઓફ હોય ને એટલે મેળ ન આવે. મગજમાં કેટલા દીધા ભોઈસ થઈ ગઈ, માંડ ક્યારેક તમને બ્લોગમાં દાંત કાઢે એટલે મૂડ હારા હોય. એમ મૂડ હારો નથી હોતો પણ આમ દેખાડવું પડે. હાલો હવે પાન ખાઈ લીધું છે, સીધું જવું છે પલટીનાને લઈને. એરલાઇન છે આ અમારી એરલાઇન. એવું પ્રેમમાં દેખાડતા હોય ને બ્લોગ ને, એમાં રિયલમાં નથી હોતું એવું. હાલો હવે જઈએ આપણે ITI. અહીંથી હાલો 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 હાલો. રસ્તામાં ટ્રેન નડી ગઈ, ફાઈટક બંધ થઈ ગયું. એલા ભાઈ અમારે રસ્તામાં ઉપર રહેવું પડ્યું. જુઓ ટ્રેન નડી ગઈ. હવે આવી ગયા પાછા ITI ને જવું છે હવે પાછું ક્લાસમાં જઈને તમને બતાવું. ત્યાં બાકાજીકી ચાલતી હોય અમારા ક્લાસમાં, બીજું કઈ છે જ નહીં, નકરી બાકાજીકી. બાકી કેવલ જો વાહે વ્લોગ ઉતારે તમને બતાતો થઈ છે. જોઈ લો તમે બધા ક્લિપ આમ કેમ આમ કરીને આમ બંધ કરી દો, એમ ન હોય. શાંતિથી મળીએ આગળ એમ હોય કા. હાલો હરામ જો અંદર આવ્યા ને એક વાર સોપડી કાઢી હોય ને, અમે તો બેગમાં હજી આમનો સોપડી છે, સોપડી કાઢી જ નથી કોઈ વાર કા. સોપડી ની બધું અંદર જ છે. હરામ જો એક વાર કાઢી હોય. અહીંયા અમે બેઠા છે, કઈ છે જ નહીં. પેલો દી છે અમારી. હાલો બહુ ન ભણાય, પછી દફતર નાખી દીધું ખંભે. કેટલા વાગ્યા દુતાઈ તો આપણે આવ્યા કેટલા વાગે? 12 વાગે અંદર જાને, 1:16 થઈ છે. હવે ઘરે જાય છે, જમવાનું ભૂખ લાગી, ઘરે વયું જવાનું, બહુ નહીં ભણવાનું. પછી જો અહીંયા બધા રિસેસ કરે છે અને અમે હવે જાય છીએ ઘરે. રજા લઈ લીધી મેડમ પાસે, હવે જઈ માતાજી એમ કરીને હવે નીકળીએ. આપણી પલટુડીને લઈને ફજડુક કરતા. હાલો સીધા ઘરે જઈને જમી કરવી લઈને ઘરે જઈને થોડુંક આરામ કરી લઈએ, કેમ કે પછી મગજમાં એક તો ભૂસ ચડેલી છે. ITI ઘરે આવી ગયા. પહેલો દી હતો પણ પહેલો દી આમ સારો ગયો બહુ. અને આપણે અત્યારે છે ને જમી લીધું છે ને આઈસ્ક્રીમ ખાઉં છું હું. આઈસ્ક્રીમ ખાઈ લઈ, નો પ્રમોશન નહીં કરવાનું. હું આઈસ્ક્રીમ આપણે ખાઈ લઈ, થોડું ઘણું ખાઈ લેવાનું. હું અને અમારા બ્લોગરનું બધું એવું હોય કે અમે જ્યાં જાય હરખું છે ને અમે ન જોઈએ કે પબ્લિકને બતાવવા માટે છે ને અમે ન જોઈએ કે અમે ખુદ. કારણ કે એક્ઝામ્પલ લઈ જાઓ કે બહાર ફરવા ગયા તો ફરવામાં અમે હરખું ફરી ન કે પબ્લિકને બતાવવામાં કેમેરો અમારો ઓન જ હોય, એમાં અમારું ધ્યાન જ કેમેરામાં હોય. કાંઈ હરખું હોય ન કે આમાં બધા આમાં કરીને છે ને બધાને પબ્લિકને તમને બધાને દેખાડતા હોય. અમે તો કાંઈ જોઈએ જ ન શકીએ. તો કે બ્લોગરની લાઈફ જ એમ છે, બીજું તો કાંઈ નહીં. જિંદગી છે હાલે રાખે ભાઈ, સુખ દુઃખ હાલે રાખે, એમાં કાંઈ મૂંઝાવાનું હોય નહીં. બાકી આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈને આગળ જવું, ભાઈબંધ પાસે બેહવા, ઘડીક સભા કરીએ. મગજમાં ખુશ ચડેલી છે ને, ખુશ હળવી કરવી તો. હું દીમાં ઘણી વાર નેગેટિવ પણ છે ને હું બ્લોગમાં પોઝિટિવ જ દેખાવ, દાંત કાઢતો દેખાવ. ઘણાને એમ બધું રેડી છે પણ એવું નથી હોતું. ક્યારેક એવું હાલે રાખે, મૂડ ઓફ હોય. પણ છે ને હું બને ત્યાં લગી સારો રહું, કારણ કે મારે પબ્લિકને હરખું બતાવવાનું હોય અને પબ્લિકને મૂડ ઓફ ન થવું જોઈએ. એમ આપણો ભલે હોય એમ હાલે રાખે એવું. તો હવે આપણે આઈસ્ક્રીમને છે ને ખાઈ લઈ, દાબી લઈ અને પછી જઈએ આપણે ભાઈબંધ પાસે બેહવા, ખુશ મગજની હળવી કરવા. સિન્ટુ પાસે આવ્યા છે, બિચારો મૂંઝાઈને બેઠો છે. શું છે એલા કાંઈ છું? તમે છે ને દુનિયામાં 3 વસ્તુ વાળા માણસ હોય છે, અને 3 હાથ છે. 1 2 3 કાલા આમ છું એક્સિડન્ટ છું તો ઓછી ગાડી હાંકતા હોય મોરે દેવાય મામાના ફેન છે આ બધા. અહીંયા તો ગણપત દાદાનું ડેકોરેશન કર્યું હતું કાલનું છે આ બધું, હિમાલય બનાવ્યો હતો. આ ગારાના ગણપતિ બનાવ્યા જોવો તમે, માટીના ગણપતિ છે, પછી અહીંયા છોટે રાજા છે ને ઉપર મોટા છે. 3 ગણપતિની મૂર્તિ છે લાઈનમાં. હવે રેડી, હલો હવે ગામમાં જવું છે. સાતા આવી જવું ને, હું લેવા જવું છે તાર બેગ લેવા. આપણે ITI માં થઈને છે તો બેગ નો જુગાડ કર્યો તો કેવલના બેગમાં નાખ્યો. એમાં એવું છે કે બેગ એક હતું ને તૂટી ગયું, પછી હવે જુગાડ કરવો પડ્યો. હવે નવું બેગ લેતા આવીએ આપણે ગામમાં જઈ. બ્રાન્ડેડ નાઇકીનું જ બેગ લેવાનું, સસ્તું તો વાપરતા જ નથી આપણે. સાઈ અને નાઇકનું બેગ લેવું છે, જોઈ ત્યાં કયું લઈ ત્યાં જઈ. પેલા તો ગામમાં તો આવી ગયા પણ એમાં છે ને આપણી પલટીના જરી ખોટવાઈ ગઈ છે અને અત્યારે છે ને જલ્દી ઘરે જાય છે. બેગ લઈ લીધું છે બરોબર, જુઓ આ થેલીમાં છે. ગુડુબેન હું છું કાઢી
જો પ્લગ ટોપી હાથમાં છે ભાઈ. એમાં એવું છે કે ગાડીને પાણી હટી ગયું લાગે. હમણાં એન્જિન પાછું બનાવ્યું તો બીજી વાર બનાવવું તો એવું લાગે. હવે જાય સીધા પ્લેટિનાને લઈને આપણે ઘર બાજુ. તો ગામમાંથી પ્લેટિનાને લઈને આવી જાય સીધા ઘરે ભાઈ. થોડું ઘણું ખોટવાઈ ગયું છે. આમ જોવો તમે તીખારા થાય છે આમ જો. દેખ લીવર કડું કાઈ નહીં તીખારા થવા મીડા. જો સ્કાય બેગ નું છે ને, સ્કાય બેગ કંપની નું બેગ લાવ્યા છે. આવું કઈક લીધું છે બરોબર. આપણે મળી જો કેવું છે તમને ગમે સાચો. ગુડ સારું છે. તું તો પેણસો હવે એમ ન બોલતી ક્યાં ભણવા દઉં છે. દાદા કેવું છે? સોઈ જો આગળ ફોલ્ડ કાર્ડ છે. કેમ છે? આમ સારું લાગે છે. ખિસ્સો મૂકો ને. હા પૈસા દીધા એ કેમ સારા લાગશે? પૈસા થોડાક વધારે દીધા છે. હા 100 રૂપિયાનો માલ છે. 100 રૂપિયાનું નથી હાવ એવું બોલો માં. કેટલાનું આવ્યું હોય છે કોમેન્ટ કરો તો. કીધું મારું ગરમ હતું એ ટાટું થઈ ગયું છે ને કે દાદા સાવ પાણીમાં બેસી ગયા. કોની વાહે એકાદું મીંડું લગાડીને માહે બગડો લગાડી ગયો ને એટલે મજા આવી જાય. હોની વાહે છે ને હજી એક મીંડું લગાડવાનું છે. હોની વાહે એક મીંડું લગાડો એટલે કેટલા થાય? હા ગુડુ હાસું જોઈ લે. કોઈને કેતો નહીં હવે. અરે કેવું છે કેતો સેલો હારો છે પણ કોઈને કેતો નહીં. 1000 રૂપિયા કેવા હોય ભળે છે લે હાસી ને આને વિશ્વાસ નહીં નો આવે. જોઈ ને લે લે વાતું કેવી છે 1000 રૂપિયા ના થેલો હું તો 4-5 લઈ આવી દઉં. લે હવે હાસી ને એટલાનો જ છે. શું લાગે તને? આ તો પાછો દે 1000 રૂપિયા જોતો નથી. લે એવું કાંઈ પાછું બાસું દેવાનું ન હોય. ભલે રહ્યો એ હારો જોરદાર માણમાન ગોઈતો છે એ આપણને ગમી ગયો છે. હવે કાંઈ દેવાનું ન હોય. ભલે દીધા એ દીધા પીછા ઘટતા જ ન ઘટે જ ગુડું. હા ભાઈ આમાં જો બેન છે ને એપલ ની તો ઘડિયાળ વાપરે છે. જોવો તમે ખાલી જો. મમ્મી છે ને ભીંડો સુધારે છે અત્યારે લુવે છે. લાલ ભીંડો છે નવીન સાઈઝ નો. હે મમ્મી હા આ જંગલી ભીંડો છે હા પણ આમ જો તો ખરા. આ શું છે આમ જો તો. માણા કોઈ કાળા ને કોઈ ધોળા ને કોઈ ભૂરા નથી હોતા. હા. ભીંડામાં બી સરમ કલર આવે. હા મારી જેમ છે એ ભીંડો તે. હા હીરોપિન ભીંડો. હા નવું આચું ફાટી રહી મારી ગુડુ. હીરોપિન ભીંડો કાઈ નહીં ભીંડો. આ નવું લાવ્યા. જો આને શું કહેવાય ખબર? આ છે શીપડું મોટું. શીપડું છે ને બા. આ શીપડું કહેવાય આને. આ છે ને શીપડું કહેવાય. શીપડું કહેવાય આને. આને શીપડું કહેવાય. જમવાનું બનાવી નાખ્યું છે. બધા હાલો જમવા. જમવા બનાવી ભીંડાનું શાક, હા ભાખરી, મકાઈનો ચેવડો, છાશ છે. હા એ વાત બરોબર છે. જમવામાં છે ભીંડાનું શાક છે, ભાખરી છે અને આ શું છે? હે મકાઈનો ચેવડો. મકાઈનો શેવડો છે ભાઈ. અને આ એવડો મોટો મોટો નહીં બતાવતો. ના ના અને આ છે શું છે? રાયતા મરચા. રાયતા મરસા ને ઓલા શીબડા નવું આવ્યા ને વિદેશી શીબડા ને વિદેશી. આ વિદેશી ભીંડાનું શાક કર્યું છે. જોવો કેવું થાય. ઓલામાં ચેવડો છે. આ રહ્યું વિદેશી ભીંડાનું શાક છે. બતાવું તમને. જો આ વિદેશી ભીંડાનું શાક. જમી કાઢી લઈને સદભાવનામાં જ જવાનું છે. આજે છે લખપતિ બનાવ્યા છે ગણપત દાદાને. ત્યાં જઈને તમને સીધું બતાવું. તો ચાલો કન્ટિન્યુ. ભાણુભાને લઈને પહોંચી ગયા છીએ આપણે સદભાવના બરોબર. વાં જો લખપતિ બનાવ્યા છે અમે. ત્યાં આગળ જવું છે આપણે. દિવ્ય જો સફા કરે ભાઈ તો મળી ગયા ને. હા આપણે આ ભાણુભાન હાસા અને ટહકા કરશે ને તો ઘરે મોકલશે ભાણુભા. કેમ બોલતો નથી? મુંજાઈ શું જો એમાં? અને ગાલના પૈસા છે ખાલી. આમ જોવો ખરા ગાલ કેવું ને મોટા. તો હિન્દુ હો ભાઈ. ખાંડલો કીધો અહીંયા આવ્યા ને ભાઈ બંધો મળી ગયા આપડા. જોઈ લો એ ગાંડો થઈ ગયો.
સદભાવનામાંથી દર્શન કરીને સીધા આવી ગયા આપણે ઘરે આવી ગયા અને વાગી ગયા છે કેટલા ખબર 11:30 થઈ ગયા છે ભાઈ. આમ તો કેટલા વાગે ઘરે આવ્યો હું 11 વાગે 11 વાગે નહીં વાગ્યા છે અત્યારે 11:30. હું ઘરે આવ્યો 10:27 એટલા 10:30 આજુબાજુ ઘરે આવ્યો તો વહેલા જ આવ્યો હોય તો કેમ કે એડિટિંગ કરવાનું હોય ને ઉજાગરા ખોટા કરતા નથી આપણે ભાઈ વહેલા જોઈ જાય કેમ કે આઈટીઆઈ ચાલુ થઈ ગયું છે. હવે રોજ સવારે 5 વાગે ઉઠવાનું ઉઠી કારવીને પછી નાહી ધોઈને મંદિરે જવાનું મંદિરે આવીને પછી આઈટીઆઈ જવાનું આઈટીઆઈ થી આવીને પછી પાછું મિની બ્લોગ એડિટ કરવાનું નવું બધું કામ કરવું પછી કોમેડી રીલ શૂટ કરવાનું આખો દી મારો એમાં જ રહ્યો ટાઈમ રહેતો જ નથી એટલે કાલથી બધું એડજસ્ટમેન્ટ કરવું જોઈએ. આ આઈટીઆઈ એક ચાલુ રહ્યું ને એટલે પછી થોડાક દી કેવરાવશે 1 વર્ષ હવે ચાલુ રહે આઈટીઆઈ એ તો કરવું જ જોઈએ. બાકી બધું કામે હારે કરતું રહેવું તો આ વાંધો નહીં હાલે રાખે ભાઈ બધું મેં તમને કીધું એમ તો કાંઈ વાંધો નહીં. તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું આવા નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય.